ફ્રોઈડની જે થિયરી છે અને ફ્રોઈડે જે કંઈ મનોવિશ્લેષણવાદમાં કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વનું એનાલિસિસ કઈ રીતે કરવું એના વિશે જે ખ્યાલ આપ્યો, એમાં આપણે ઈડ, ઈગો અને સુપર ઈગો વિશે વાત કરી ગયા. તેમજ ફ્રોઈડની થિયરી જે છે એ અન્ય મનોવૈજ્ઞાનિકો કરતા ક્યાં જુદી પડે છે એના વિશે પણ આપણે વાત આગળ વધારીશું. ફ્રોઈડના એક પુસ્તકમાં એક નાનો પ્રસંગ એમણે ટાંકેલો છે, મને આજે યાદ આવે છે, જે હું શેર કરવા માંગુ છું તમારી સાથે. કે ફ્રોઈડ પોતાના પત્ની અને બાળકોને લઈને બગીચામાં ફરવા ગયા. એટલે ફ્રોઈડની પત્નીએ બાળકોને એવી સૂચના આપી કે પેલું ફાઉન્ટન છે ને, ફુવારો, ત્યાં નહીં જવાનું. નાના દીકરાને ખાસ કરીને એવી સલાહ આપી. ત્યાં ટૂંકમાં નહીં જ જવાનું. એટલે 2-4 કલાક વીતી ગયા. ફ્રોઈડ અને એમના પત્ની વાતો કરતા હતા, છોકરાઓ બગીચામાં રમતા હતા. પછી જે બગીચો હતો એમાંથી બહાર નીકળવા, ઘરે જવા માટે ફ્રોઈડ અને એમના પત્ની ઊભા થયા અને પોતાના 2 બાળકો એમની પાસે હતા, પણ જે સૌથી નાનું બાળક હતું એમને લગભગ 10-15 મિનિટ સુધી એની શોધખોળ કરી કે આ ગયું ક્યાં. પછી ફ્રોઈડે એમના પત્નીને પૂછ્યું કે તે બાળકને કંઈ કીધું તું ખરું, એમ કંઈ સૂચના આપી હતી? એટલે એમના પત્ની બોલ્યા, હા, મેં કીધું તું કે ફુવારો છે, ફાઉન્ટન છે, ત્યાં રમવા નથી જવાનું. તો કે હવે આપણે એને બીજે ક્યાંય શોધવાની જરૂર નથી, 100% એ પેલા ફુવારા પાસે જ હશે. તો કે એવું કેમ? તો કે જે બુદ્ધિશાળી માણસો હોય, જેને કંઈક જોવા જાણવાની જિજ્ઞાસા હોય, એ માણસોને જે વસ્તુની ના પાડવામાં આવે એટલે એ ત્યાં જ હોય એમ સમજી લેવું. પણ જે ડફોળ હોય, ઓછી બુદ્ધિના હોય અને ભીરુ પ્રકૃતિના હોય, બીતા હોય, એવા જે બાળકો છે એ આવી સૂચનાનું પાલન કરે અને એક જગ્યાએ ખૂણામાં બેઠા રહે. એટલે ફ્રોઈડ અને એમના પત્ની આવી વાતો કરતા કરતા પેલા ફુવારા આગળ પહોંચ્યા. તો બાળક જે છે એ એ ફુવારાને એન્જોય કરતો હતો, એમાં નાવા પડ્યો હતો. એટલે કહેવાનો મતલબ એમ છે કે મનુષ્ય વર્તન, કોઈ પણ માણસ હોય, બાળક હોય કે મોટો હોય, એને જે વર્તન કરવાની ના પાડવામાં આવે, એવો આગ્રહ રાખવામાં આવે વડીલો પાસેથી કે ભાઈ આમ તો નહીં જ કરવાનું, આ આપણા કુટુંબમાં આ યોગ્ય નથી, લવ મેરેજ તો નહીં જ કરવાના, બહાર નોનવેજ તો નહીં જ ખાવાનું, આપણે બ્રાહ્મણના દીકરા છીએ, સિગરેટ તો નહીં જ પીવાની, જે ઉપર નિષેધ હોય એ આપણે બમણું કરતા હોઈએ છીએ. એક આપણામાં કહેવત છે કે જેટલી તમે સ્પ્રિંગને દબાવો એટલી જ એ સ્પ્રિંગ જે છે એ વધારે ઉછળે. તો આ ફ્રોઈડે પોતાના જીવનના જે બધી ઘટનાઓ બની હોય એમાંનો આ એક પ્રસંગ જે મને યાદ આવ્યો એ મેં તમને કીધું. આપણે વાત કરતા હતા વ્યક્તિત્વનું
ગતિશાસ્ત્ર, એમાં મૂળ વૃત્તિની આપણે વાત કરી લીધી. એ પછી છે ચિંતા. ચિંતા જે છે એ પણ મૂળ વૃત્તિમાં આવે. ફ્રોઈડના મત અનુસાર ચિંતા એક એવી ભાવાત્મક અને દુઃખદ અવસ્થા છે જે અહમને તોડાઈ રહેલા ભયથી સતર્ક કરે છે. વ્યક્તિને ચિંતા ક્યારે થાય? જ્યારે પોતાનો અહમ જોખમમાં આવી જાય ત્યારે, જ્યારે કોઈ પણ વ્યક્તિ એના કયામાં ન હોય, કોઈ પણ વાતાવરણ એના અનુરૂપ ન હોય, અને જ્યારે એને બીક લાગતી હોય, ભય લાગતો હોય કે હવે શું થશે મારું, ત્યારે એ વ્યક્તિ ચિંતા અનુભવે છે. કોઈનો પ્રેમ ગુમાવવાથી પણ ચિંતા થાય, પૈસો ગુમાવવાથી પણ ચિંતા થાય, પ્રતિષ્ઠા ગુમાવવાથી પણ ચિંતા થાય, તમારું પરિણામ જે છે એ નબળું આવે તો પણ ચિંતા થાય, સત્તા અને પક્ષ જે છે એ બદલાય તો પણ પ્રજા જે છે એ ચિંતામાં મુકાય. જેથી વ્યક્તિ જે વાતાવરણની સાથે અનુકૂળ રીતે વર્તન કરી શકે, ફ્રોઈડે ચિંતાના મુખ્ય 3 સ્ટેપ જે છે, પગથિયા જે છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પેલી છે એ વાસ્તવિક ચિંતા. દાખલા તરીકે કોઈ પણ નોકરિયાત માણસ જે છે, 25 તારીખ આવે, મહિના પૂરો થવાની તૈયારી હોય, અને બની શકે કે એના ખીચામાં 500ની નોટ પણ ના હોય, અને એને સતત ચિંતા થાય પોતાના બાળકોની, પોતાની પત્નીની, કે ભાઈ 28 તારીખે મારી પત્ની મારા શાકભાજી લેવા માટે પૈસા માગશે તો હું ક્યાંથી કાઢીશ, અથવા બાળકને કંઈક એવો ખર્ચો આવી ગયો, દવાખાનાનો ખર્ચો આવી ગયો, તો હું પૈસા ક્યાંથી કાઢીશ. બરાબર? તો એ વાસ્તવિક ચિંતા છે. તમે મધ્યમ પરિસ્થિતિમાં હોય અને તમે મેડિક્લેમ કરી શકવાની તાકાત તમારામાં ન હોય, અને તમારી પાસે આધાર કાર્ડ પણ ન હોય, તો સ્વાભાવિક છે કે તમને કોઈ પણ ઓપરેશન આવે તો એ ચિંતા થાય. તો એ કેવી ચિંતા છે? તો કે છે કે એ વાસ્તવિક ચિંતા છે. બરાબર? બાહ્ય વાતાવરણમાં વ્યાપ્ત વાસ્તવિક ભયની પ્રત્યે કરવામાં આવેલ આવેગિક પ્રતિક્રિયાઓને વાસ્તવિક ચિંતા કહેવામાં આવે છે. જેમ કે આગ, સાપ, ભૂકંપ વગેરેથી ડરીને ચિંતિત થવું એ વાસ્તવિક ચિંતાનું ઉદાહરણ છે. દાખલા તરીકે કોરોના કાળ દરમિયાન સરકારે એક આપણને બધાને અપીલ કરી, અને એક અપીલ આપણા હિતમાં હતી, લોકડાઉનની. બરાબર? અથવા તો ક્વોરન્ટાઇન ફરજિયાત થઈ જવું, જેને કોરોના પોઝિટિવ આવે એને. તો એ આપણને ચિંતા હતી કે ભાઈ મને કોરોના થયો છે તો મારો ચેપ મારા પુત્રને ન લાગે, મારો ચેપ મારા પતિને ન લાગે. તો એ વાસ્તવિક ચિંતા છે. અત્યારે જે અગ્નિકાંડ રાજકોટમાં બની ગયો, અને જે વિડીયો ગેમ અથવા તો જે સેન્ટર જે બધા હતા બાળકોને એન્જોય કરવાના, તો એ તમે જો બધી જગ્યાએ બંધ થઈ ગયા. અને મોટા મોટા મોલમાં પણ એક ચેકિંગ કરવામાં આવ્યું જાહેર ક્ષેત્રમાં, કે ભાઈ સેફટી આ લોકો રાખે છે કે નહીં બીજી બધી જગ્યાએ. કારણ કે સુરતમાં લોકો આ અગ્નિકાંડનો ભોગ બન્યા, એ પછી અમદાવાદમાં અગ્નિકાંડનો ભોગ બન્યા, મોરબીની ઘટના હજી આપણે ભૂલી શકાય એમ નથી. તો નરસંહાર જેને આપણે કહીએ, કે આપણી એક મામૂલી ભૂલના હિસાબે જે કેવા બિચારા માસૂમ લોકો ભોગ બને છે, તો એ જે છે સરકારની અને પ્રજાની એ કેવી કહેવાય ચિંતા? વાસ્તવિક ચિંતા. અને વાસ્તવિક ચિંતા થવી જ જોઈએ કોઈ પણ સંવેદનશીલ માણસને, કે પ્રજાને, કે સરકારને, કે સત્તા પક્ષને. તો એ છે વાસ્તવિક ચિંતા. બીજી છે વિકૃતિજન્ય ચિંતા. જો બીક અહીંયા છે. આ પ્રકારની ચિંતાની ઉત્પત્તિ ઈડની ઈચ્છાઓ પર અહમની નિર્ભયતાથી થાય છે.
બરોબર, તેમાં વ્યક્તિને એવી શંકા થાય છે કે ઈગો ઈડની ઈચ્છાઓને, ખાસ કરીને જાતીય ઈચ્છાઓ તથા આક્રમક ઈચ્છાઓને નિયંત્રિત કરવામાં અસમર્થ છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે એ પોતાની પ્રેમિકાને 6 મહિનાથી નથી મળ્યો. સંજોગો અને પરિસ્થિતિ જ એવી છે કે એ લોકો બંને વચ્ચે પ્રેમ છે પણ મળી શકતા નથી. હવે એ વ્યક્તિ જે છે એને ખબર છે કે કારણ આ છે કે મળી શકતા નથી. તો એ જે મળી શકતા નથી એનું કારણ શું છે? તો એ કારણ એ પકડી શકતો નથી, પરંતુ એ દોષારોપણ કરે છે અથવા તો એ બચાવ પ્રયુક્તિઓનો ભોગ બને છે. બચાવ પ્રયુક્તિઓનો ભોગ બને છે. તો એ જે બચાવ પ્રયુક્તિઓનો ભોગ બને છે એ કેવી રીતે? તો પોતાના અહમને સંતોષવા માટે સામેના પાત્રને એ કોઈ પણ વિચિત્ર મેસેજ કરીને હેરાન કરવું, અથવા તો સંપર્ક નથી એટલે હું મારી પ્રેમિકાને કે હું મારા પ્રેમીને ગુમાવી બેસીશ એવી લાગણી થવી, અથવા તો એવી એ મનોમન વિકૃત ચિંતાથી પીડાય છે કે ક્યાંક અમારા સંબંધોમાં તિરાડ આવી જશે તો, અથવા તો પોતે સ્વાર્થી વૃત્તિ કે પોતાનો અહમ ગવાય છે કે હું ફોન કરું કે હું મેસેજ કરું કે હું વોટ્સએપ કરું ત્યારે એ વ્યક્તિ મને ટાઈમસર જવાબ કેમ નથી આપતી. આને વિકૃત ચિંતા કહેવાય. ખરેખર વાસ્તવિકતા જુદી જ છે અને વાસ્તવિકતાની એને ખબર છે, પણ એટલો એ માણસ કે એ સ્ત્રી ઇગોઇસ્ટિક છે કે એ સામેની વ્યક્તિને ધરાહાર હેરાન કરે છે, એને સમજવા જ નથી માગતો, બરોબર, અથવા તો એટલો ઇગોઇસ્ટિક છે કે ભાઈ હું તને ફોન કરું કે હું તને વોટ્સએપ કરું ત્યારે તારે બધા કામ પડતા મૂકીને મારી હારે વાત કરવાની. ખાસ કરીને જે લોકો મદ્યપાન કરે છે, જે લોકો 24 કલાક બકરાની જેમ પાન માવા ફાંકી ચાવે જ રાખે છે, તમાકુનું સેવન કરે છે, દારૂ પીવે છે, ગાંજો પીવે છે, એ લોકોનું વર્તન આવું વિકૃત ચિંતાથી પીડાતું હોય છે. તેમજ તમે જુઓ તો એ વ્યક્તિને મોડું ઉઠવાનું ટેવ હોય, એ વ્યક્તિને બીજું કોઈ ખાસ કામ ધંધો હોય નહીં, નવરી બજાર હોય. એ જ રીતે સાંજ પડે એટલે એનું દારૂ પીવાનું શરૂ થઈ જતું હોય અને ઘરમાં એનું કોઈ માન ન હોય, પત્ની ગુમાવી દીધી હોય, કોઈ એવો એક મિત્ર ના હોય એની પાસે કે જે કોઈ પણ સ્વાર્થ વગર, અનકન્ડિશનલ લવ, અપેક્ષા વગર એને પોતાના ઘરમાં બેસવા દે. એ દારૂની બાટલી લઈને એના મિત્રના ઘરે જાય અને મિત્ર પણ એનો દારૂ પીવે અને એ પણ પીવે. આવી એની જિંદગી જતી હોય. અંતે એ જે પુરુષ જે છે એ વિકૃત ચિંતાથી પીડાય છે. એના જીવનમાં કોઈ પાત્ર હોય, કોઈ પ્રેમિકા હોય, કોઈ મિત્ર હોય અને એ મિત્રને કંઈક કામ હોય અને વાતચીત ન થતી હોય તો પણ એને નેગેટિવ થિંકિંગ કરે છે કે ભાઈ આ વ્યક્તિ તો ઓનલાઈન હોય છે, ફેસબુક જોઈ રાખે છે, વોટ્સએપ જોઈ રાખે છે, પણ મારી હારે વાત નથી કરતી. તો આ ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ નથી, કારણ કે પેલી વ્યક્તિના મનમાં તો એવું કંઈ છે જ નહીં. એને તો એમ જ છે કે મેં વાત કરી લીધી અને અત્યારે કંઈ કામ નથી અને બીજા 2-4 કુટુંબના વડીલોની હાજરીમાં કંઈ વાત કરી શકાય એમ નથી. અને એ વ્યક્તિ એના કરતા 12-15 વર્ષ મોટી છે એટલે એ સમજી જશે, પણ ઘણામાં એટલી આઈક્યુ લેવલ હોતી નથી.
એ લોકોમાં એવી કોઈ વિવેક બુદ્ધિ હોતી નથી કે એ પોતાનું અહિત પણ કરે છે અને સામેની વ્યક્તિને પણ હર્ટ કરે છે, અને સામેની વ્યક્તિને જે કંઈ રિસ્પેક્ટ કે માન હોય છે એ રહેતું નથી. એક મોટા વડીલ તરીકે કોઈ વડીલ મિત્ર હોય તો એની આગળ આપણી અપેક્ષા કેવી હોય કે આપણા કરતાં વધારે મેચ્યોર્ડ હોવું જોઈએ. પણ આવી વ્યક્તિ અંતે પોતાના મિત્ર કે પોતાની પ્રેમિકા કે પોતાના પ્રેમીને ગુમાવે છે વિકૃત ચિંતાથી. વાસ્તવિક પરિસ્થિતિ સાથે વિકૃત ચિંતાને કોઈ લેવા દેવા નથી, પરંતુ અહમ જ્યારે ગવાય છે ત્યારે વ્યક્તિ આવી વિકૃત ચિંતા કરે છે. તમને એક બીજું ઉદાહરણ આપું તો કે કોઈ એક કપલ હતું જે મારી આગળ કાઉન્સેલિંગ કરાવવા માટે આવ્યું હતું. લગભગ 5 વર્ષ પહેલાની વાત યાદ કરું છું. તો પતિનું કાઉન્સેલિંગ મેં જુદી રીતે કર્યું, પત્નીનું જુદી રીતે કર્યું. એ લોકોનો પ્રશ્ન એક હતો કે ભાઈ અમે 5 વર્ષમાં અમારા લગ્ન જીવનથી એકબીજાથી ઊબી ગયા છે, એટલે એકબીજાથી કંટાળી ગયા છે. અમને અમારો જે નેચર છે એ ક્યાંય મળતો નથી. એટલે ખરેખર સેક્સ એવી વસ્તુ છે કે તમે ક્યાં સુધી કરો, તમે ધરાઈ જાઓ. તમને ગમે એટલા દાળ ભાત શાક રોટલી ભાવતા હોય પણ પેટમાં જગ્યા હોવી જોઈએ ને. આપણે નથી કહી શકતા આઈસ્ક્રીમ તમે ખાઈ ખાઈને કેટલે ખાઓ, તમને એક સમય એવો આવશે કે અપખે પડી જશે. દાખલા તરીકે અત્યારે કેરીની સિઝન છે, તો કેરી ખાઈ ખાઈને તમે કેટલી ખાઓ? એક લિમિટ હોય. પછી એ બાળક કહેશે કે મમ્મી હવે આજે કેરીનો રસ નહીં કાઢતી, હવે હું ધરાઈ ગયો, એક દિવસ બ્રેક. તો એ જ રીતે પતિ પત્ની ગમે એટલો એકબીજાને પ્રેમ કરતા હોય, ભલે લવ મેરેજ હોય, પણ જ્યારે તમે એકબીજાને સ્પેસ નથી આપતા, અથવા તો એક વ્યક્તિ જે છે એ સતત ચીટકીને રહેવા માંગે છે, જ્યારે બીજી વ્યક્તિને એ જે જાતીય ઈચ્છા છે એ સેટિસ્ફાઈડ થઈ ગઈ હોય છે, હવે એનેથી આગળ વધવા માંગે છે, અને એ જ નોર્મલ વ્યક્તિ કહેવાય. બરોબર, એ જ નોર્મલ વ્યક્તિ કહેવાય. તમે તમારી એન્જોય કરવા માટે 2 પેગ પીવો, ઇટ્સ ઓકે, એ નુકસાન કરતા નથી ફિઝિકલી કે મેન્ટલી. પણ દારૂની લત જ્યારે લાગી જાય ત્યારે દારૂડિયો જે છે દારૂને નથી પીતો, પણ દારૂ જે છે એ દારૂડિયાને પી જાય છે. તો એ જ રીતે અતિશય, જેને કહેવાય કે પતિ પત્ની વચ્ચે પણ સ્પેસ હોવી જરૂરી છે. એટલે જ આપણા જે બાપ દાદા હતા એ અમુક ટાઈમે જે સ્ત્રી જે છે એ પિયર જાય. અને એ જ રીતે ભલે તમે ગૃહસ્થ જીવનમાં હોય તો પણ રોજ સેક્સ કરવું જરૂરી નથી. એનાથી વ્યક્તિને જે છે એ એ જેને કહેવાય કે એક પ્રકારની ઉપકી જાય, એટલે કહેવાનો મતલબ એમ છે કે ત્રાસી જાય. પણ જ્યારે યંત્રવત કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી ભાઈ ના અમારે તો રોજ એકવાર તો સેક્સ જોઈએ જ, તો એ યંત્રવત છે, કુદરતી નથી. તમે સહજ રીતે એકબીજાની પાસે આવો. દાખલા તરીકે તમે તમારો કોમન ઇન્ટરેસ્ટ છે મેચ જોવાનો, બરોબર, તો અત્યારે આઈપીએલની આ 2020 ચાલે છે, તો સરસ મજાના તમે તમારા ઘરમાં એસી ચાલુ કરીને ઉનાળામાં ક્યાંય બહાર જવાની ઈચ્છા ન થાય અને તમે બપોરે સરસ મજાનું ટીવી જોતા જોતા 2 પેગ લેતા લેતા એન્જોય કરતા હોય મેચને, અને પોપકોર્ન ખાતી વખતે બે એકબીજાના સ્પર્શ થઈ જાય અને તમને એ ઈચ્છા થઈ જાય સેક્સની, તો એ જે છે એ સહજ છે. એ એક જેને કહેવાય કે એમાં કોઈ અતિશયોક્તિ નથી, અથવા તો કોઈ કમ્પલસરી નથી કે ધરાર કોઈ એક પક્ષ પુરુષ કે સ્ત્રી એવું નથી. પણ સ્ત્રી ઘસઘસાટ રૂમમાં સૂતી હોય, જેને મેચમાં કોઈ જ ઇન્ટરેસ્ટ ના હોય, અથવા મૂવીમાં કોઈ જ ઇન્ટરેસ્ટ ન હોય, અને એ એસી ચાલુ કરીને રૂમમાં સૂતી હોય ને પતિ નામનું પ્રાણી જે છે એ બહાર સોફા ઉપર એસી ચાલુ કરીને મેચ જોતું હોય, અને અચાનક પેલાને કંઈક યાદ આવી જાય અને બેડરૂમમાં પેલી સ્ત્રીને ઉઠાડીને એમ કે મારે કરવું છે, તો એ અસહજ છે.
એમાં કોઈ મજા નથી. તમે એમાં તમારા જે સુખના કેન્દ્રો જે છે અથવા તો એવા તમને સેટિસ્ફેક્શન મળતું નથી, અથવા તો કોઈ એક જ વ્યક્તિને મળે છે, અથવા તો કહી શકાય કે એ મનુષ્ય વર્તન નથી, એ પ્રાણી વર્તન છે. હવે નૈતિક ચિંતા, જો નૈતિક ચિંતા આપણે કયા સમાજમાંથી આવીએ છીએ, કઈ સંસ્કૃતિમાંથી આવીએ છીએ. ભૂલમાં ઈંડું કેકમાં ખવાઈ ગયું હોય તો પણ તમને ચિંતા થાય, બરોબર, કે મેં પાપ કર્યું. જ્યારે અહમને ઉપરી અહમ પાસેથી ઈડની ધમકી મળે છે તો તેનાથી વ્યક્તિમાં નૈતિક ચિંતા ઉત્પન્ન થાય છે. એટલે કે નૈતિક ચિંતાનું કારણ ઉપરી અહમ, ઉપર અહમની નિર્ભયતા છે, જેના લીધે વ્યક્તિમાં દોષ ભાવ, શરમ કે આત્મદોષની ભાવના ઉત્પન્ન થાય છે. અહીં આ ત્રણેય ચિંતાઓ એકબીજાને જન્મ આપે છે. બરોબર, સમજ્યા તમે? નૈતિક ચિંતા, તમે ભ્રષ્ટાચાર કરવા માટે ટેવાયેલા ન હોય, તમારી અમુક જગ્યાએ બદલી થાય અને તમારો ઉપરી અધિકારી જ ભ્રષ્ટ હોય અને તમને એમ કે ભાઈ વાંધો નહીં, હું જોઈ લઈશ, તો તમને ભ્રષ્ટાચાર કરવાની ટેવ નથી, તમને લાંચ લેવાની ટેવ નથી. તમારા ઘરનું વાતાવરણ એવું છે કે કોઈનો તમે રૂપિયોય ન રાખતા હોય, તો તમે એ જે સંગઠન છે, એ જે નોકરીનું સ્થાન છે, એ જે તમારો ઉપરી અધિકારી છે, એ તમને આ વર્તન કરવા માટે, ભ્રષ્ટાચાર કરવા માટે મજબૂર કરે, ત્યારે તમે નૈતિક ચિંતા કરતા હોવ છો. પછી તમને પગમાં ઠેસ આવે કે તમારું બાળક ને તાવ આવે તો પણ તમને એમ થાય કે મેં ખરેખર ખોટું કર્યું છે, માટે મારા બાળકને તાવ આવ્યો. બરાબર. હવે અહમ અથવા તો જુદી જુદી બચાવ પ્રયુક્તિઓ. કેટલી છે બચાવ પ્રયુક્તિઓ? પેલું છે દમન, બીજું છે યોક્તિકીકરણ, ત્રીજું છે વિરુદ્ધ પ્રતિક્રિયા, ચોથું છે પીછેહટ, પાંચમું છે પ્રક્ષેપણ, છઠ્ઠું છે સ્થળાંતર, સાતમું છે ઉદાત્તીકરણ. બરાબર, તો આ જે છે એ બચાવ પ્રયુક્તિઓ છે. હવે કોને બચાવવાનો છે? તો કે છે કે આપણે આપણા અહમને બચાવવાનો છે. અહમને બચાવવા માટે આ જુદી જુદી બચાવ પ્રયુક્તિઓ વ્યક્તિ કરે છે. તો જ્યારે વ્યક્તિ વિકૃત ચિંતાનો ભોગ બને છે, જ્યારે વ્યક્તિ વધારે પડતા કાલ્પનિક જગતમાં રાચે છે, દીવા સ્વપ્નો જોવે છે, જેને વાસ્તવિક પરિસ્થિતિ સાથે કોઈ લેવા દેવા નથી, એવી વ્યક્તિ જે છે એ સૌમ્ય મનોવિકૃતિનો ભોગ બને છે. અને સૌમ્ય મનોવિકૃતિ પહેલાનું જે સ્ટેજ છે એ છે બચાવ પ્રયુક્તિ. નાચતા ન આવડે તો કહેશે કે સ્ટેજ બરોબર નથી, નાચતા ન આવડે તો કે છે કે આંગળું વાંકું, એ કહેવત આપણામાં પ્રચલિત છે, તો એને કહેવાય બચાવ પ્રયુક્તિ. દાદીમાં ઓફ થઈ ગયા એટલે હું નાપાસ થઈ, એને કહેવાય બચાવ પ્રયુક્તિ. મારા મમ્મી પપ્પા ના ડિવોર્સ થયા એટલે મારું વ્યક્તિત્વ જેવું હોવું જોઈએ એવું નથી, તો આને કહેવાય બચાવ પ્રયુક્તિ. બરોબર. તમારે જીવનમાં આગળ વધવું હોય તો તમને સપોર્ટ હોય કે ના હોય, તમે આગળ વધો જ છો. ગમે એવા વિઘ્નો આવે તો પણ તમે તમારા ધ્યેય સુધી પહોંચો જ છો. પરંતુ જ્યારે તમારામાં એટલી
અભિયોગ્યતા ન હોય, તમે એટલા ખરેખર સક્ષમ ન હોય, ત્યારે તમે તમારા અહમને બચાવો છો અને એક્સક્યુઝ કાઢો છો, જેને વાસ્તવિક પરિસ્થિતિ સાથે કોઈ લેવા દેવા નથી. જો અને તો જો વરસાદ આવશે તો સારો પાક થશે, બરોબર, સાચી વાત છે. પણ વરસાદ ના આવ્યો, ચાલો, પણ બીજા બધા પાકની ઉપજ માટે માટી પણ જરૂરી છે, ખાતર પણ જરૂરી છે, બીજ પણ જરૂર છે. વરસાદ ના આવ્યો તો તમે ડંકી સિંચીને કૂવો કર્યો છે, એમાંથી પાણી કાઢીને તમે ખેતરમાં નાખી શકો છો અને પાક સારો ખીલવી શકો છો. પાક ઓછો આવે, પણ પાક ન આવે એવું ના બને. તો એ જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ ની પાસે કુટુંબ કે સમાજ કે મિત્રનો પ્રેમ નથી હોતો, ત્યારે એણે પોતે જ પોતાની જાતને સ્વને સમજીને પોતાની ખામી, પોતાની ખૂબી, પોતાની અભિયોગ્યતા, પોતાની અભિરુચિ અને પોતાનું જે અલાયદું વાતાવરણ ઊભું કરીને પ્રેરણા પૂરી પાડવાની છે, આંતરિક પ્રેરણા. તો પેલો ઓમ શાંતિ ઓમનો ડાયલોગ છે કે જબ આપ કિસી चीज को शिद्दत से चाहते हैं तब सारी कायनात आपकी मदद करने में जुड़ जाती है. બરાબર, જ્યારે તમે કોઈ એકવાર મજબૂત નિર્ણય કરી લ્યો છો કે ના, મારે સફળતા મેળવવી જ છે, તો એ જે ઓરા તમે મૂકી, તો એ જે છે એ સમગ્ર વાતાવરણ, સમગ્ર બ્રહ્માંડ તમે કેમ સફળ જાઓ એના પ્રયત્નમાં તમને હેલ્પ કરે છે, એટલે કે કુદરત તમને હેલ્પ કરે છે. તો બચાવ પ્રયુક્તિના વિચારોનું પ્રતિપાદન તો ફ્રોઈડે કર્યું, પરંતુ તેની સૂચિને તેની પુત્રી અન્ના ફ્રોઈડ, ફ્રોઈડને 9 પુત્રો હતા, એમાંની જે એક અન્ના ફ્રોઈડ છે, એમની દીકરી, એણે આ વાત કરી તથા અન્ય નવ્ય ફ્રોઈડવાદીઓ દ્વારા પૂરી કરવામાં આવી. અહમ બચાવ પ્રયુક્તિઓ એટલે કે અમુક એવી પ્રયુક્તિઓ જેની મદદથી અહમ પોતાને વિભિન્ન પ્રકારની ચિંતાઓથી બચાવી લે છે. દરેક બચાવ પ્રયુક્તિઓમાં 2 ગુણ અવશ્ય હોય છે. પહેલો ગુણ, બધી બચાવ પ્રયુક્તિઓ અચેતન સ્તર ઉપર કાર્ય કરે છે, અનકોન્શિયસ માઇન્ડ, બરોબર. આથી તે આત્મભ્રામક હોય છે, ભટકાવનારી હોય છે, બરોબર. તમને સમસ્યા શું છે એ જ ખબર ના હોય તો સમસ્યા ખરેખર તમારામાં હોય, તમારી ગર્લફ્રેન્ડમાં કે તમારા બોયફ્રેન્ડમાં ના હોય, પરંતુ તમે એવા તમારો અહમને બચાવવા માટે, તમે તમારી જાતને બચાવવા માટે, તમારો અહમને પોષવા માટે ખોટી રીતે તમે બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરો છો, જે ખરેખર એક ભ્રમણા ફેલાવે છે. એનો વધારે પડતો ઉપયોગ તમને ડિપ્રેશન લાવે, સૌમ્ય મનોવિકૃતિનો ભોગ બનાવે છે. અને બીજું છે, આવી બચાવ પ્રયુક્તિઓ વાસ્તવિકતાના પ્રત્યક્ષીકરણને વિકૃત કરી દે છે. એટલે જે કમળો હોય એને પીળું દેખાય, બરોબર, એક આપણામાં કહેવત છે. એટલે સામેની જે પરિસ્થિતિ જે છે, તો દાખલા તરીકે તમારે એક મિત્ર સાથે ન બનતું હોય અને એ મિત્રને તમારા બીજા મિત્ર સાથે તમે જોઈ જાઓ અને એ મિત્ર તમારી સામે જોઈને ઓલાને કાનમાં કંઈક વાત કે, એટલે તમે એવું માની બેસો છો કે નક્કી એને મારી જ વાત કરી દીધી, મારી જ ચાડી ખાધી. અથવા તો કાગને બેસવું અને દાળનું પડવું એવું થાય. બીજો મિત્ર જે છે, જેની સાથે તમારે સારા સંબંધ હતા, પણ એને પણ તમને બોલાવવાનું ઓછું કરી નાખ્યું,
તો તમે તમારો દોષ નથી જોતા કે ભાઈ છેલ્લા 6 મહિનાથી મારી આગળ 5 લાખ રૂપિયા માગે છે અને હું બહાના કાઢે જ રાખું છું, એના હિસાબે નથી બોલતો. જ્યારે પેલો મિત્ર તો જે છે એને હું દારૂ નથી પીવડાવતો, અથવા તો 2 ભાઈઓને જે મેં બધાડી દીધા એટલે મને નથી બોલાવતો. પણ આ 2 મિત્ર જ્યારે ભેગા થઈ જાય, એ અને બી નામનો મિત્ર, તો તમે એ નામના મિત્રનો વાંક કાઢો છો કે મારા વિરુદ્ધ નક્કી આ બીજા મિત્રને આને ચડાવ્યો છે. એને પોતાનો વાંક નથી દેખાતો કે પોતે કેવા પરાક્રમ કર્યા 2 મિત્રો સાથે. આ ઉદાહરણ એટલે આપું છું કે તમને બચાવ પ્રયુક્તિઓ એટલે શું એ સમજાઈ જાય, અને બચાવ પ્રયુક્તિઓમાં તમારું જે વાસ્તવિક પરિસ્થિતિ સાથેનું જોડાણ છે એ ખંડિત થઈ જાય છે, અથવા તો રહેતું જ નથી. એ તો પેલી જે બચાવ પ્રયુક્તિઓ છે એ છે દમન. દમન એક એવી બચાવ પ્રયુક્તિઓ છે જેના દ્વારા ચિંતા, તાણ, માનસિક સંઘર્ષ ઉત્પન્ન કરતી અસામાજિક અને અનિચ્છનીય ઈચ્છાઓને ચેતનાથી દૂર કરી વ્યક્તિ અચેતનમાં ધકેલી દે છે. દમનને ઘણી વખત પસંદગીયુક્ત વિસ્મરણની ઘટના પણ કહેવામાં આવે છે. હું હમણાં હિમાચલ પ્રદેશ ફરવા ગઈ હતી, તો ત્યાં એક લેડી જે છે એની સાથે મારે મિત્રતા થઈ ગઈ, જે રસોડામાં કામ કરતી હતી. એની ઉંમર માત્ર 25 વર્ષની. નાની ઉંમરે એના લગ્ન થઈ ગયા અને નાની ઉંમરે એ વિધવા થઈ ગઈ. એની પોતાની દીકરી છે એ પણ 12મા ધોરણમાં છે, અને એ લોકોમાં જલ્દીથી રિવાજ છે લગ્ન કરાવી દેવાનો. પણ એણે જોયું કે પોતાના જીવન ઉપરથી કે મારે મારી દીકરીને ભણાવી છે, નાની ઉંમરે એના લગ્ન નથી કરવા. એટલે મેં કીધું કે એ બધી વાત તો સાચી છે કે ભાઈ તમે તમારી દીકરીને ભણાવો, પણ તમારા જીવનનું શું? તમે બીજી વાર રીમેરેજ કરી લ્યો. તો એણે એમ કીધું કે ભાઈ મારી દીકરીની ઉંમર અમારા સમાજ પ્રમાણે પરણાવવાની છે, તો હું કેવી રીતે રીમેરેજ કરું? બરોબર, મારે કરવા હોય તોય મારે નથી કરવાના. તો એને એ જે એની જાતીય વૃત્તિ અથવા તો કોઈનો પ્રેમ પામવાની વૃત્તિ છે બિચારીમાં, એને કરવા છે, પણ એનો સમાજ જ એવો છે કે એને નથી કરવા દેતો. પ્લસ એના પતિ પ્રત્યેની પોતાની વફાદારી, અથવા તો મને મારા પતિએ જ એટલો બધો પ્રેમ આપ્યો તો અમારો ભલે લગ્ન જીવન 12 વર્ષનું જ હતું, પરંતુ એના તરફથી મને એટલો બધો પ્રેમ મળ્યો કે હવે હું એની જગ્યાએ બીજા કોઈ પુરુષને સ્વીકારી શકું જ નહીં. નૈતિકતા અથવા તો એક સેટિસ્ફેક્શન, એને સંતોષ છે કે જે કંઈ પતિનો પ્રેમ મળ્યો હવે મળી ગયો છે, અને હવે ફરીવાર મારે પતિ નામના પ્રાણીની જરૂર નથી. સમझौता गमों से कर लो, जिंदगी में સુખ દુઃખ તો આતે હી જાતે હૈ. પરંતુ એવું નથી કે હું મારી દીકરીના વરને કે મારી દીકરીની નોકરીને જોઈને પણ હું ખુશ થઈ શકીશ, જરૂરી નથી. અને એવું વિચારીને કે ભાઈ હું 60 વર્ષ સુધી શું કરીશ, એકલી રહીશ કે નહીં. હા, હું એકલી રહીશ, ટેવાઈ ગઈ છું. હિમાચલ પ્રદેશમાં આટલું સરસ સૌંદર્ય છે, આટલું સરસ કામ મળે છે નારાયણ આશ્રમમાં, તો હું મારી જિંદગી આવી રીતે વિતાવી શકીશ. અને કોઈ પુરુષ મિત્ર છે તો એ સમાજને ન ખબર પડે એ રીતે પણ હું એની સાથે અમુક ક્ષણો જીવી લઈશ. તો એને કહેવાય દમન. બરોબર, 27 વર્ષની સ્ત્રીને દરેક પ્રકારની ઈચ્છા થતી જ હોય, શારીરિક, માનસિક, કોઈનો પ્રેમ પામવાની ઈચ્છા થતી જ હોય, પરંતુ સંજોગો અને પરિસ્થિતિને માન આપીને એ કયા સમાજમાં રહે છે એની સભાનતા સાથે એને જીવવું હોય તો એને આ પોતાની અંગત લાગણીઓને દફન કરવી પડે છે, એનું દમન કરવું પડે છે. સમજીને કરેલું દમન, પણ છે તો અંતે દમન જ. એની જે ઈચ્છા છે એ અતૃપ્ત ઈચ્છા અનકોન્શિયસ માઇન્ડમાં તો રહેવાની જ, અજ્ઞાત મનમાં તો રહેવાની જ. બીજું છે યુક્તિકીકરણ.
યુક્તિ શોધવી. આ પ્રકારની બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાના અયુક્તિક સંગત અને વર્તનને એક યુક્ત સંગત અને તર્કસંગત વર્તનના રૂપમાં પરિવર્તિત કરીને પોતાને અને બીજાને અસંતુષ્ટ કરી પોતાના માનસિક સંઘર્ષ દૂર કરવાની કોશિશ કરે છે. આપણામાં કહેવત છે, દ્રાક્ષ ખાટી છે. તમને અને મને ગમે એટલી દ્રાક્ષ ભાવતી હોય, ગમે એટલી કેરી ભાવતી હોય, પણ કેરી લેવાની ત્રેવડ ના હોય, પૈસા ન હોય, તો આપણે શું કહીએ છીએ? બેટા કેરી તો ખાટી હોય, કેરી ન ખવાય, એના કરતા કેળા મીઠા હોય, કેળા ખાને બેટા. દ્રાક્ષ તો અત્યારે ક્યાં સારી મળે જ છે, દ્રાક્ષ બધી ખાટી છે બેટા, તને કેળા લઈ દઉં, તને ચીક્કુ લઈ દઉં. તો એને યુક્તિકીકરણ કહેવાય. યુક્તિપૂર્વક ખોટું બોલવાની તાકાત. ઘણા એવા હોય છે, મને એમ કે એમાં શું, તને ફેસબુક ઉપરથી ફોન કર્યો પણ એમાં શું થઈ ગયું? એમ એને ખબર છે કે એમાં શું થઈ ગયું, એને ખબર છે કે ફેસબુકની રિંગ જુદી હોય, સામેની વ્યક્તિનો સ્વભાવ એવો છે, એ ડાયાબિટીસથી પીડાય છે, એ ડિસ્ટર્બ થશે, એના આજુબાજુ વાળા એને 17 પ્રશ્નો પૂછશે કે મમ્મી ફેસબુકમાંથી તને કોણ ફોન કરે છે, અને એ પણ રાત્રે 11 વાગે. આ બધી જ પરિસ્થિતિ એની એને ખબર છે. એટલે એ વ્યક્તિને જ્યારે સામેની વ્યક્તિ એમ કહે છે કે તમે કેમ મને ફેસબુક ઉપરથી ફોન કર્યો, તમને ખબર તો છે મેં ના તો પાડી છે, એટલે એ શું કહેશે કે એમાં હું થઈ ગયું, અથવા એમ જૂઠું બોલશે, યુક્તિ કરશે કે એ તો ભૂલથી મારાથી થઈ ગયો. એટલે કાયમ ભૂલ થાય, એક વાર ભૂલ થાય, 2 વાર ભૂલ થાય, 3 વાર ભૂલ થાય, પછી શું કે મારી યારે લપ કર્માને. તો આને યુક્તિકીકરણ કહેવાય. આ બચાવ પ્રયુક્તિનો જ એક જેને કહેવાય કે પ્રકાર છે, અને આને વિકૃત વર્તન કહેવાય. આ વ્યક્તિ સૌમ્ય મનોવિકૃતિથી પીડાય છે. એને પ્રેમ અને હૂંફની જરૂર છે, પણ એને પ્રેમ અને હૂંફ બીજાની અનુકૂળતાએ નહીં, પરંતુ પોતે જ્યારે માગે ત્યારે જ જોઈએ છે. આ વ્યક્તિ તમારું ગમે એટલું કામ કરશે, દિલની બહુ ચોખ્ખી હોય, પરંતુ એને ઈચ્છા પડે તો જ. તમે કહો કે પૈસા મોકલી દે એટલે મોકલી દે નહીં, એને ઈચ્છા પડે ત્યારે જ મોકલશે. એટલે જે સેન્ટર ઓફ એટ્રેક્શન છે એ પોતાની જાત છે, પોતાનો અહમ છે. તમારી જરૂરિયાત કે તમે એના મિત્ર છો એમ નહીં, તમને ઝુકાવીને એને પોતાને પુષ્પા ખુશ થવું છે, પરંતુ સમાયોજન નથી સાધું. બરાબર, સમવત્તા આયોજન. સરખે ભાગે પ્રેમ કે લાગણી કે પૈસો એવું નહીં. હું જ્યારે ઈચ્છું ત્યારે કરોડો પણ આપું, અને હું ન ઈચ્છું તો તારું ઓપરેશન હોય આંખનું તોય ન આપું. એટલે આને ઘુરિયલ પ્રકારની વ્યક્તિ, ઓછી બુદ્ધિની વ્યક્તિ અને વિકૃત વ્યક્તિ કહેવાય. હવે ત્રીજું છે વિરુદ્ધ પ્રતિક્રિયા. એટલે આપણે કહીને એનાથી ઊંધું કરે. આપણે એને એમ કહી કે તમારે મને આ ટાઈમે ફોન કરવાનો, તો ધરાર એ ટાઈમે ન કહે. આપણે એને એમ કીધું હોય કે 10 વાગ્યા પછી ફોન નહીં કરવાનો, કારણ કે મારા કુટુંબમાં, મારા ઘરમાં માસી માસા એવા છે, અથવા તો હું બરોડા છું, કે હું ભાવનગર છું, હું મારા મમ્મી પપ્પાની હારે બિઝી છું, તો એ તમે ના પાડીને એટલે એ ધરાર કરશે. વિરુદ્ધ પ્રતિક્રિયા. મેં આ ફુવારાનું ઉદાહરણ આપ્યું ને, બાળક જેવું વર્તન. એને કીધું હતું કે ભાઈ ફુવારે નહીં જાતો, તો એ ધરાર જાય. આપણે આપણા બાળકને શિખામણ આપીએ કે ભાઈ રોંગ સાઈડે તું ગાડી નહીં ચલાવતો, મેમો આવશે ઘરે, તો એ માને જ નહીં. પછી એકાદ વાર મેમો આવી જાય ને પછી એને ખબર પડે કે ના, આ તો મમ્મી ખાલી ખોટું નથી કહેતી, સાચે મેમો આવ્યો એમ. તો એને વિરુદ્ધ પ્રતિક્રિયા કહેવાય. આપણે એને એમ ના પાડી હોય કે ભાઈ હું કહું ત્યારે જ ફોન કરવાનો, તો ફોન કરવાનું જ હાવ બંધ કરી દે.
એને વિરુદ્ધ પ્રક્રિયા પાછળ એ મનોમન એવું કે મને એને ના પાડી, એને મારી યાર વાત નથી કરવી. અરે ભાઈ, તારે નથી કરવી વાત, એને તો કરવી છે. એટલે આને વિરુદ્ધ પ્રતિક્રિયા કહેવાય. આ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાના અહમને કોઈ કષ્ટદાયક કે અપ્રિય ઈચ્છાથી, બિલકુલ તે ઈચ્છા કે પ્રેરણાથી વિપરીત ઈચ્છા કે પ્રેરણાનો વિકાસ કરી પોતાની જાતને બચાવે છે. તેમાં તે 2 ચરણ હોય છે. પહેલા ચરણમાં વ્યક્તિ પોતાના અપ્રિય અને કષ્ટદાયક વિચારો અને ઈચ્છાઓને અચેતનમાં દમન કરે છે, તથા બીજા ચરણમાં તે આ દમિત ઈચ્છાઓ અને વિચારોથી બિલકુલ વિપરીત ઈચ્છા ચેતન સ્તર ઉપર વ્યક્ત કરીને પોતાના તણાવ દૂર કરે છે. દાખલા તરીકે, ભ્રષ્ટાચારી નેતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાષણ આપે. બરોબર, ચોર કોટવાલને દાટે, આ એક કહેવત ઉપરથી તમને બધું સમજાઈ ગયું હશે. એને વિરુદ્ધ પ્રતિક્રિયા કહેવાય. બરોબર, પોતાની જાતને પોતે સાચો જ છે એવું સાબિત કરવા માટે મહિના દી સુધી જય શ્રી કૃષ્ણ ના કે. ઓલી વ્યક્તિ જય શ્રી કૃષ્ણ કઈ કઈ થાકી જાય, બરોબર, પછી 2 દિવસ એ જય શ્રી કૃષ્ણ ના કે એટલે એનો અહમ ગવાય. પણ પોતે એવું નથી વિચારતો કે પોતે તો 1 મહિનો જય શ્રી કૃષ્ણ ના કીધું. એટલે એને વિરુદ્ધ પ્રતિક્રિયા કહેવાય. બરોબર, પછી એને એમ થાય કે સામેની વ્યક્તિ જ મને દગો આપે છે, સામેની વ્યક્તિ જ મારી હારે વાત કરવા નથી ઈચ્છતી. પછી એ પોતે ને પોતે જેને કહેવાય ને મનમાં પૈણવું ને મનમાં રાંડવું, એના જેવી એની હાલત હોય છે. ચોથી બચાવ પ્રવૃત્તિ છે પીછેહટ. પીછેહટનો શાબ્દિક અર્થ પાછળની તરફ જવું એવો થાય છે. તેમાં તાણ કે સંઘર્ષના સમાધાન માટે વ્યક્તિમાં બાલ્યાવસ્થાના વર્તનની તરફ પાછા ફરવાની પ્રવૃત્તિ જોવા મળે છે. દાખલા તરીકે, પછી જે કોઈ લોકલ એવો મિત્ર શોધી કાઢે કે જે આના ઓપ્શન્ટમાં એની હારે બોલે, પછી એમ કે આવો ને કાકા ચા પીવા, આવો ને કાકા ઢોકળા ખાવા, એટલે એ પછી ઢોકળા ખાવા જાય, ચા પીવા જાય. પછી એક ફાલતુ માણસ ગોતી કાઢે, પછી એની હારે છેક અંદામાન નિકોબાર સુધી ફરવા પણ જાય, જેમાં એને ખરેખર કોઈ જ મજા ન આવી, પણ બીજાને દેખાડી દેવા માટે કે તું નહીં તો ઓર સહી. તો આ કહેવાય પીછેહટ. એના પછી છે પ્રક્ષેપણ. બરોબર, દોષારોપણ કરવું. બીજા લોકો કે વાતાવરણ પ્રત્યે પોતાની મનોવૃત્તિઓ અને વર્તનને અચેતન રીતે આરોપિત કરવાની પ્રક્રિયાને પ્રક્ષેપણ કહેવામાં આવે છે. દાખલા તરીકે, નાપાસ થનાર વિદ્યાર્થી અઘરા પેપરનો વાંક કાઢે છે. ભાઈ, મારો તો કઈ વાંક નથી, તું જ મને આવું સમજસ. મેં તો તને 3 વાર ફોન કર્યો હતો, પણ ચોથી વાર એને તને જવાબ આપ્યો બાપા, ઇગ્નોના લેક્ચરમાં હતી કે બીજા કોઈ ફંક્શનમાં હતી કે નાટક જોતી હતી એટલે તમારો ફોન ના ઉપાડ્યો, પીવીઆરમાં પિક્ચર જોતી હતી એટલે તમારો ફોન ના ઉપાડ ના, બસ ત્યારે કે પછી તમે એને 4 મિનિટ પછી ફોન કરો ને તો એ ઓનલાઈન હોય ને, તો તમે એને ફોન કરો તો એ ગાયબ થઈ જાય. એટલે બદલો લેવાની વૃત્તિ કે એને મારી હારે 3 વાર મારો ફોન ન ઉપાડ્યો ને તો હું એનો 6 વાર ફોન નહીં ઉપાડી. ભાઈ, ઓલી વ્યક્તિ તો મેચ્યોર છે, એને કાંઈ અસર નહીં થાય. એ તો તમને સમજી જ ગઈ છે કે આ મૂર્ખનો સરદાર છે, અસર જે કંઈ થશે એ તમને થશે. તો એને પ્રક્ષેપણ કહેવાય. બરોબર, જેને કહેવાય કે પોતે સક્ષમ નથી એ સંબંધો બાંધવામાં, કે પોતાના સ્વભાવમાં એવી ઘણી બધી ઉણપ છે, એનો ડોશીમાં જેવો સ્વભાવ છે, એવું પોતે સ્વીકારવા તૈયાર નહીં થાય. પરંતુ પ્રક્ષેપણ પોતાના જે વાંક છે, પોતાના જે દોષ છે, પોતાના જે અવગુણ છે, એ પોતે વ્યક્તિ એવું માને છે કે આ મારા અવગુણ નથી, આ તો એ મારે આવું કરવા મને મજબૂર કરવામાં આવી,
મને ક્રોધ કરવા માટે મને મજબૂર કરવામાં આવી. બાકી હું તો બહુ ડાય છું, મને કોઈ દિવસ ક્રોધ આવતો નથી. મને અપશબ્દ બોલવા માટે મજબૂર કરવામાં આવી. બાકી હું તો સતી સાવિત્રી છું, હું કોઈ દિવસ ગંદા શબ્દો બોલતી નથી. એને પ્રક્ષેપણ કહેવાય. એના પછીનું છે સ્થળાંતર. અહીં વ્યક્તિ પોતાના માનસિક સંઘર્ષ કે ચિંતાને ઓછી કરવા માટે આવેગિક પ્રક્રિયાઓને મૌલિક કે સંબંધિત વસ્તુઓથી દૂર કરીને કોઈ બીજી તટસ્થ વ્યક્તિ કે વસ્તુ પર સ્થળાંતરિત કરી દે છે. દાખલા તરીકે ઓફિસમાં અપમાનિત થયેલો કર્મચારી ઘરે આવીને પોતાની પત્ની પર ગુસ્સો ઠાલવે છે. દાખલા તરીકે ચોરના વાંકે કોટવાલને દાટો. હવે કોઈ ચોર હોય, બરોબર, તો કોઈ ચોર જે છે એ પોતાની જે ભૂલો છે, એ પોતાની જે ખામીઓ છે એ બીજા ઉપર દોષારોપણ કરે છે. જેમ કે ઓફિસમાં તમે તમારી પત્ની આગળ તમારું કંઈ ચાલતું ન હોય, તમારી પત્ની જે છે એ કરકસા હોય, અને તમે ઓફિસમાં આવીને એની ખીજ કાઢો. કોઈ સામાન્ય કર્મચારી 2 મિનિટ માટે મોડો પડ્યો હોય અને તમે જે કંઈ ઝઘડા કરીને ઘરેથી આવ્યા હોય એની બધી જ દાજ જે છે એ તમારા પ્યુન ઉપર કે પટાવાળા ઉપર કાઢો. ખરેખર એનો કોઈ વાંક જ નથી હોતો. એટલે જ્યાં તમારે ગુસ્સો વ્યક્ત કરવાનો હોય ત્યાં તમે કરતા નથી, પરંતુ બીજી જગ્યાએ તમારો ગુસ્સો જે છે એ ઠાલવો છો. એના પછીનો જે ટોપિક છે એ છે ઉદાસીનતા. આ પ્રકારની બચાવ પ્રયુક્તિઓમાં વ્યક્તિ પોતાની જાતીય અને આક્રમક ઈચ્છાઓને સમાજ માન્ય રીતે વ્યક્ત કરે છે. ફ્રોઈડના મતે આ એક તંદુરસ્ત બચાવ પ્રયુક્તિ છે. દાખલા તરીકે આક્રમક સ્વભાવ ધરાવતી વ્યક્તિ પ્રોફેસર બનીને પોતાની વૃત્તિને એક સમાજ માન્ય સ્વરૂપે ઠાલવે છે. એટલે સમાજ માન્ય સ્વરૂપે એટલે કઈ રીતે? દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે એ ખૂબ આક્રમક છે, તો એને અમુક જ્ઞાતિ પ્રત્યે નફરત છે, અમુક સમાજ પ્રત્યે નફરત છે, આતંકવાદી પ્રવૃત્તિઓ જે લોકો કરતા હોય એના પ્રત્યે નફરત છે, તો પોતે આઈપીએસ ઓફિસર બનીને અથવા તો કલેક્ટર જેવી પોસ્ટમાં પોતાની યોગદાન આપીને એ જે આતંકી પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિ જે છે અથવા તો ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર વ્યક્તિ જે છે એને આકરી સજા આપે છે. દાખલા તરીકે તમે જો કિરણ બેદી, તો એ જે નાનપણની પીડા, એમનું જીવન તમે વાંચો તો તમને ખ્યાલ આવે. એને જે સુધાર કેન્દ્રો, જેલના બદલે સુધાર કેન્દ્રો, એટલે બાલ્યાવસ્થા એમની એવી વીતી હશે કે એનામાં એક આક્રમકતાનો જે ભાવ છે, ગુણ છે, તો એને સ્થળાંતરિત કરી દીધો. એનું એક વિનાશક વૃત્તિના બદલે એને એક પોઝિટિવ વેમાં પોલીસ ઓફિસર બનવાનું પસંદ કર્યું. તો આને શું કહેવાય? ઉદાત્તીકરણ, એટલે કે પોઝિટિવ વેમાં જવું. દાખલા તરીકે કોઈ ઘેર દાઝેલો માણસ પોતાના ધંધામાં જ ઇન્વોલ્વ થઈ જાય, પત્ની એને બરોબર ભાવ ન આપતી હોય, બાળકો આગળ કોઈ વેલ્યુ ન હોય, તો એ ધીરુભાઈ અંબાણી જેવો મોટો બિઝનેસમેન બની જાય એવું બને. ઘણા બિઝનેસમેન છે એ પોતાના અંગત જીવનમાં નિષ્ફળ ગયા હોય, બરોબર, એને કુટુંબ, કબીલા, ઘર બાર, માતા પિતા કઈ હોય નહીં, ઝોલા લેકે આયે થે ઝોલા લેકે જાયેંગે. જેને કુટુંબ ના હોય તો એ વસુધૈવ કુટુંબની વાત કરે એવું બને. તો અહીંયા આપણે આ બચાવ પ્રયુક્તિઓ જે છે એ પૂરી કરી. હવે નવો ટોપિક છે કે વ્યક્તિત્વનો વિકાસ. ફ્રોઇડન થિયરી પ્રમાણે, જે ફ્રોઇડે એનાલિસિસ કર્યું છે વ્યક્તિને, તો એ વ્યક્તિનો વિકાસ કઈ રીતે થાય છે અને ક્યાં એનો વિકાસ રૂંધાય છે.
અને વ્યક્તિ વિકૃત વર્તન શા માટે કરે છે, વ્યક્તિ સ્કિઝોફ્રેનિક પેશન્ટ કેવી રીતે બને છે, બરાબર. વ્યક્તિત્વની આપણે વ્યાખ્યા યાદ કરી જોજો, બાજુમાં પુસ્તક પડ્યું હોય તો એકવાર વાંચી લો કે વ્યક્તિત્વ એટલે કે મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન જે વાતાવરણ દ્વારા પ્રભાવિત થાય છે અને સમાયોજિત આપણે એને થઈએ છીએ વાતાવરણને. તો આને કહેવાય વ્યક્તિત્વ. મનોશારીરિક તંત્ર, એમાં શરીર અને મન જે છે એના વચ્ચે જોડાણ હોવું જરૂરી છે, એના વચ્ચે એક સંગઠન હોવું જરૂરી છે. એને ધીમું પરિવર્તન આવે છે, રાતોરાત કોઈ વ્યક્તિમાં પરિવર્તન આવી જતું નથી, પરંતુ અનેક અનુભવોનું ભાથું અને અનેક વિકાસની યાત્રા જે એને સહન કરી હોય છે અને પછી જ એના વ્યક્તિત્વમાં નિખાર આવે છે. તો ફ્રોઈડે વ્યક્તિત્વ વિકાસની વ્યાખ્યા બે દ્રષ્ટિકોણથી કરી છે. પહેલો દ્રષ્ટિકોણ એ બાબત પર ભાર મૂકે છે કે પુખ્ત વયનું વ્યક્તિત્વ બાલ્યાવસ્થાના ભિન્ન ભિન્ન પ્રકારના અનુભવો દ્વારા નિયંત્રિત થાય છે, બરોબર સમજો. બીજા દ્રષ્ટિકોણ અનુસાર સમર્થ જાતીય ઉર્જા, જો એને સેક્સને બહુ મહત્વ આપ્યું છે ફ્રોઈડે, આગળ જતા આપણે જોશું. તો સમર્થ જાતીય ઉર્જા બાળકમાં મોજૂદ હોય છે, જે વિભિન્ન મનોલૈંગિક અવસ્થાઓમાં પસાર થઈને વિકાસ પામે છે. તેના આ બીજા દ્રષ્ટિકોણને ચાઇલ્ડ ડેવલપમેન્ટ માં એનો ઉપયોગ કર્યો છે, એટલે બાળ મનોવિજ્ઞાનમાં ફ્રોઈડના સિદ્ધાંતનો વિશેષ ઉપયોગ જોવા મળે છે, જે સિદ્ધાંત આ પ્રમાણે છે કે મનોલૈંગિક વિકાસની 5 અવસ્થાઓ હોય છે અને તેમાંથી પ્રથમ 3 તથા અંતિમ અવસ્થા એક સ્વતંત્ર કામુકતાનું જે ક્ષેત્ર પર એ ઉત્પન્ન થાય છે. મનોલૈંગિક સિદ્ધાંત અનુસાર માનવ વિકાસનું મુખ્ય બળ એ લૈંગિક મૂળ પ્રવૃત્તિ છે, જે પ્રારંભે વિકાસાત્મક વર્ષોમાં કામુકતા ક્ષેત્રમાં થઈને વિકસિત થાય છે. એટલે જ ફ્રોઈડ જે છે એ વ્યક્તિના બાલ્યાવસ્થાના અનુભવોને વિશેષ પ્રાધાન્ય આપે છે. હવે પેલું છે ફ્રોઈડ દ્વારા આપવામાં આવેલ મનોલૈંગિક વિકાસની મુખ્ય 5 અવસ્થા છે. એમાં પહેલી અવસ્થા છે મુખ અવસ્થા, બરાબર, એટલે મુખ દ્વારા મૈથુન. મુખ અવસ્થા મનોલૈંગિક વિકાસની પ્રથમ અવસ્થા છે, જે જન્મથી લઈને લગભગ 1 વર્ષની ઉંમર સુધીની હોય છે. આ અવસ્થામાં કામુકતા ક્ષેત્ર એ મોંમાં હોય છે, જેમ કે બાળકને ચૂસવું ગમે છે, ગળવું ગમે છે, જડબામાં કોઈ વસ્તુ રાખી મૂકવી ગમે છે. આની બહુ જ ડિટેલ્સમાં છે. વિદ્યાર્થી મિત્રો મહેરબાની કરીને થોડીક મહેનત કરીને વાંચી લેજો, કારણ કે મુખ અવસ્થા એના ઉપરથી ખ્યાલ આવે છે કે બાળક જ્યારે સ્તનપાન કરે છે ત્યારે એ સુખ અનુભવે છે, આનંદ અનુભવે છે. એ પછી છે ગુદાવસ્થા. તો જ્યારે બાળક મળ મૂત્ર વિસર્જન કરે છે ત્યારે એ સુખની અનુભૂતિ, એક જાતીય આનંદ જેવું એને લાગે છે. એ પછી છે લિંગ અવસ્થા. તો બાળક જ્યારે મનોલૈંગિક વિકાસની આ ત્રીજી અવસ્થા છે, જે જીવનના 4થા થી 5મા કે 6ઠા વર્ષ દરમિયાન જ્યારે બાળકના શારીરિક અંગોમાં ફેરફાર થાય છે, એ વસ્તુને બાળક એન્જોય કરે છે. તમે તમારું બાળપણ યાદ કરી જાઓ, કાચમાં અરીસામાં કલાકો સુધી જોઈ રાખવું. જે બાળક કે જે વ્યક્તિ વારંવાર સેલ્ફી પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ કરે રાખે છે, એ ટૂંકમાં હજી આ પ્રકારની અવસ્થામાં છે. એ મેં अपने आप को बहुत पसंद करती हूँ. સારી વાત છે કે પોતાની જાતને પ્રેમ કરવો જ જોઈએ, પણ જે વ્યક્તિ વારંવાર એક ને એક ફોટોગ્રાફ્સ જુદી જુદી રીતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે રાખે,
તો એ વિકૃત આનંદ મેળવે છે. આનંદ મેળવે છે પણ વિકૃત આનંદ મેળવે છે, બરાબર. તો એ બાળક જે છે પોતાના શારીરિક અંગોને જોઈને ખુશ થાય છે, હસ્તમૈથુન કરીને ખુશ થાય છે, પોતાના જાતીય અંગો એ કંઈક લેડીઝ હોય તો બ્રા પહેરીને ખુશ થાય છે, બરોબર. તો એ પછી છે સુસુપ્ત અવસ્થા. મનોલૈંગિક વિકારની આ એક એવી અવસ્થા છે કે જે 7 વર્ષથી પ્રારંભ કરીને 12 વર્ષ સુધી રહે છે. આ અવસ્થામાં બાળક કામુકતાનું કોઈ નવું ક્ષેત્ર વિકસિત નથી થતું, સાથે જાતીય ઈચ્છાઓ પણ સુસુપ્ત થઈ જાય છે. હકીકતમાં આ અવસ્થામાં જાતીય ઈચ્છાનું ઉદાત્તીકરણ થતું જોવા મળે છે, અથવા તો જાતીય ઈચ્છાઓની અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન પ્રકારની અલૈંગિક ક્રિયાઓ, જે દાખલા તરીકે પુરુષ હોય એને મિત્ર મંડળમાં 13 વર્ષનો દીકરો હોય તો એને સમલૈંગિક આકર્ષણ હોય છે, કારણ કે એની આગળ જે જાતીય અંગો છે એ જ એના મિત્રો આગળ છે, એટલે એનું આકર્ષણ થાય છે. જો આ અવસ્થામાં બાળકને સ્ત્રી હોય તો ઘરગથ્થા રમે છે, પુરુષ હોય તો સાથે નાવા જવું, બે મિત્રો સાથે નાવા જાય કે કઝિન બ્રધર હારે સાથે નાવા જવું, અથવા તો ઘરગથ્થા રમવું, અથવા તો ડોક્ટર રમવું, તો આ પ્રકારની વૃત્તિ એનામાં જન્મ લે છે. અને આ વૃત્તિ જો લાંબા ગાળા સુધી રહે તો એ જે છે એ વિકૃતિમાં પરિણમતી હોય છે. એટલે જ ફ્રોઈડે બાલ્યાવસ્થાના જે અનુભવો છે એને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. આપણે હાઈવે પિક્ચર જોયું હશે, બરોબર. તો એ હાઈવે પિક્ચરમાં જે છે હિરોઈન જે છે અભિનેત્રી આલિયા ભટ્ટ છે એમાં, તો એમાં જે એના અંકલ એને ટોયલેટમાં લઈ જઈને એની જાંઘ ઉપર બેસાડીને એને કેડબરી ખવડાવતા હતા અને એની આરે અનૈતિક વર્તન કરતા હતા, જાતીય અંગોને એ સ્પર્શ કરતા હતા અને એની સાથે ટૂંકમાં સંભોગ કરતા હતા એક 13 વર્ષની છોકરી સાથે. તો એને કેટલી બધી એ બાલ્યાવસ્થાના અનુભવો કેટલા એના ખરાબ રહ્યા હશે કે એને પુરુષ જાત ઉપર નફરત થઈ જાય છે. અને એ જ્યારે એની માને ફરિયાદ કરે છે, આલિયા ભટ્ટ એ જે હિરોઈન છે, કે મને અંકલ આવું કરે છે, બરોબર. ઘણીવાર પોતાના પિતા દ્વારા પણ શોષણ થતું હોય છે દીકરીનું, તો આ તો એના અંકલ એના કાકા હતા, તો એ જે છે કે એની મા એને ચૂપ કરી દે છે કે ખબરદાર જો આવું બોલી તો, અને ભલે એ તને એ કરતા હોય, એ જે કરતા હોય એ કરવા દેવાનું, અને આ વાત તારે કોઈને કહેવાની નહીં. તો વિચાર કરો, એક ઉમળા માનસ ઉપર કેટલી નિષેધક અસરો પડી હોય. તો અહીંયા આપણે આ ટોપિક પણ પૂરો કરીએ છીએ કે જે જુદી જુદી અવસ્થા છે વ્યક્તિત્વ વિકાસમાં, તો એ ક્યાં બાધારૂપ બને છે અને ક્યાં ઉપયોગ થાય છે. સોરી, આપણે એમાં 2 સુસુપ્તા અવસ્થા અને જનેન્દ્રિય અવસ્થા, આ 2 આપણે ભણાવવાની બાકી છે. એ હવે આવતા લેક્ચરમાં આગળ ભણશું. મને રજા આપશો. નમસ્કાર.